વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12માં વિષય સમાજશાસ્ત્રમાં વર્ષ 2024માં જે બોર્ડ પરીક્ષામાં પેપર લેવાયેલ છે તેનું ઓરિજિનલ પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પેપરમાં પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું કે 2024માં કેવું પેપર પૂછાયેલ છે. અહીં વિભાગ એ આપેલ છે, તેમાં સૂચના આપેલ છે કે નીચે આપેલા 1 થી 20 હેતુલક્ષી પ્રશ્નો છે. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધે અને ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે, એટલે કે વિભાગ એ 20 ગુણમાં પૂછાય છે. 1. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? જવાબ આવશે એ 1,15,000 કિલોમીટર. 2. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? જવાબ આવશે ડી, ઉત્તર પ્રદેશમાં. 3. બૌદ્ધ સમુદાયનું ધાર્મિક પુસ્તક કયું છે? જવાબ આવશે બી, ત્રિપિટક. 4. ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? તો જવાબ આવશે એ, કલમ 25(1). 5. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ આવશે બી, પંજાબ. 6. ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1979માં કયું કમિશન નિમાયું? જવાબ આવશે ડી, બક્ષી કમિશન. 7. એમ્પ્લોયમેન્ટ સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ કયા દેશમાં થયો? જવાબ આવશે એ, લેટિન અમેરિકામાં. 8. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધુ બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ આવશે ડી, મિઝોરમમાં. 9. સામાજિક પરિવર્તન એટલે? જવાબ આવશે એ, રચનાતંત્રમાં ફેરફાર. 10. વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે? જવાબ આવશે સી, વૈશ્વિકીકરણ. 11. રેડિયોનો આવિષ્કાર કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? જવાબ આવશે સી, માર્કોની. 12. ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો? જવાબ આવશે બી, 15 ઓગસ્ટ 1995. 13. કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે? જવાબ આવશે બી, પ્રતિરોધાત્મક. 14. કયા પ્રકારના આંદોલનમાં જબરજસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે? જવાબ આવશે સી, ક્રાંતિકારી આંદોલન. 15. પંચાયતી રાજ એટલે? જવાબ આવશે એ, સત્તાનું વિકેન્દ્રીકરણ. 16. 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? જવાબ આવશે એ, 24 એપ્રિલ 1993. 17. ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? જવાબ આવશે એ, હોર્ટન અને હન્ટ. 18. ભારતમાં 1941માં પ્રથમ બાળ અદાલતની સ્થાપના ક્યાં કરવામાં આવી? જવાબ આવશે ડી, કોલકાતા. 19. ભારતમાં ચેન્નઈમાં સૌપ્રથમ ડૉક્ટર સુનીત સોલમને એક સેક્સ વર્કરને HIV હોવાનું નિદાન કઈ સાલમાં કર્યું? જવાબ આવશે સી, 1986. 20. HIV એડ્સ ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ સ્થાને છે? જવાબ આવશે બી, દક્ષિણ આફ્રિકા. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ પૂરો થાય છે. વિભાગ બી, નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો, દરેકનો 1 ગુણ. 10 ગુણમાં વિભાગ બી પૂછાય છે. 21મો પ્રશ્ન. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? કેરળ રાજ્યમાં 1084 લિંગ પ્રમાણ. 22. લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? જવાબ લોકજીવન, લોકકલા અને કસબ. 23. પછાતપણાનો અર્થ આપો. જવાબ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગો. 24. ભારતમાં સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ ક્યારે ઘડાઈ? જવાબ ઈસવીસન 2001માં. 25. પશ્ચિમીકરણનો ખ્યાલ M.N. શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? જવાબ
આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં 26 PTIનું પૂરું નામ જણાવો. જવાબ: પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. 27 નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. જવાબ: સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. આ પ્રમાણે સામાજિક આંદોલનની વ્યાખ્યા આપી હતી. 28 પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ. આ વિધાન કોનું છે? જવાબ: મહાત્મા ગાંધી. 29 રોબર્ટ મર્ટન સામાજિક ધોરણ ભંગ વર્તન કોને કહે છે? જવાબ: સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન સામાજિક ધોરણ ભંગ વર્તન કહેવાય છે. 30 HIV શબ્દનો પૂરો અર્થ આપો. જવાબ: હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. વિભાગ સી નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ 10 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. દરેકના 2 ગુણ છે. અહીં વિભાગ સી 20 ગુણમાં પૂછાય છે. તેમાં 31મો પ્રશ્ન: પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? જવાબ: વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. 32 ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? જવાબ: 33 પારસી સમુદાયની ટૂંકમાં સમજૂતી આપો. જવાબ: 34 મહાપાત્રે આપેલી લોક સંસ્કૃતિની વ્યાખ્યા જણાવો. જવાબ: 35 અનામત નીતિ વિશે માહિતી આપો. જવાબ: 36 જાદુના પ્રકાર સમજાવો. જવાબ: 37 સ્ત્રી સશક્તિકરણનો અર્થ અને વિભાવના સમજાવો. જવાબ: વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. 38 પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે? જવાબ: 39 વર્લ્ડ વાઇડ વેબ WWનો અર્થ સમજાવો. જવાબ: 40 ઓસગુડ અને વિલ્બર શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડલ સમજાવો. જવાબ: 41 સામાજિક આંદોલનની અસરો જણાવો. જવાબ: 42 પંચાયત રાજ્યની વ્યાખ્યા આપો. જવાબ: 43 સમાજ વિરોધી વર્તન કોને કહેવાય? જવાબ: 44 એડસ કેવી રીતે ફેલાતો નથી? જવાબ: વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી જેમાં 2 ગુણના પ્રશ્નો પૂછાય છે તે વિભાગ સી પૂરો થાય છે. આગળ વિભાગ ડી જોઈશું. અહીં સૂચના આપેલી છે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈપણ 10 પ્રશ્નોના જવાબ મુદ્દાસર આપો. દરેકના 3 ગુણ છે અને 30 ગુણમાં પૂછાય છે. તેમાં 45મો પ્રશ્ન આપેલો છે કે ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. મિત્રો, અહીં સોલ્યુશન આપેલ નથી કારણ કે અહીં પ્રશ્નો લોંગ હોવાથી તેનું સોલ્યુશન કરેલ નથી, પરંતુ અહીં કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે, તો તમે તેમાંથી તૈયાર કરી શકો છો. 47 રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપી તેના ભૌગોલિક પરિબળની ચર્ચા કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. 47 હિન્દુ સમુદાય વિશે ટૂંક નોંધ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. 48 આદિવાસી કલા સંસ્કૃતિની સમજૂતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. 49 અનુસૂચિત જનજાતિનો અર્થ અને તેના કોઈપણ 5 લક્ષણો સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 50 અનુસૂચિત જાતિઓ માટેની બંધારણીય
જોગવાઈઓ જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે। 51 સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમોની વિગતે ચર્ચા કરો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે। 52 પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં વર્ણવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે। 53 સંચારનો અર્થ અને તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય તેવા પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે તે તમને જણાવેલ છે। 54 ટૂંક નોટ લખો ટેલિવિઝન અને મોબાઈલ। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે। 55 સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે। 56 ગ્રામ પંચાયતના કાર્યો જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે। 57 ટૂંક નોટ લખો યુવા અચંપો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે। 58 અસમાનતા જાતિ પ્રમાણની સમસ્યા અટકાવવાના ઉપાયો જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ ડી પૂરો થાય છે। આગળ વિભાગ ઈ છે। અહીં વિભાગ એ, જેમાં અહીં સૂચના આપેલી છે। વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈપણ 4 પ્રશ્નોના જવાબ સવિસ્તાર આપો। દરેકના 5 ગુણ છે, એટલે કે 20 ગુણમાં પૂછાય છે। 59મો પ્રશ્ન આપેલો છે કે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે। 60 સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે। 61 સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે। 62 પંચાયતી રાજની સામાજિક અસરો જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે। 63 બાળ અપરાધની વ્યાખ્યા આપી તેના કારણોની ચર્ચા કરો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે। 64 નશીલા દ્રવ્યોના વ્યસનના કોઈપણ 5 કારણો સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં સમાજશાસ્ત્રનું જે ઓરિજિનલ પેપર લેવલ છે માર્ચ 2024ની પરીક્ષામાં, ત્યાંનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। મિત્રો, તમે પૂરેપૂરો વિડીયો જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર। મિત્રો, અહીં વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 12ના બીજા વિષયના મોડેલ પેપરના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।